મેં કરેલી યુપીએસસીનો મારો એક્સપિરિયન્સ અને જે મારી નોટ્સ છે કઈ રીતે હું સમજ્યો હતો એ બધું હું તમને શેર કરું છું. તો તમે જો યુપીએસસીની તૈયારી કરતા હો તો તમને મદદ થાય. બરાબર. તો મેં આખી નોટ્સ બનાવી છે. બહુ ટાઈમ પહેલાંની છે, બહુ જૂની છે. તો ટૉપિક વાઇઝ હું તમને બતાવી દઉં કે મેં કેવી રીતે તૈયારી કરી હતી. તો સૌથી પહેલો લેક્ચર હતો આર્યો સિસ્ટમ ઓફ પાર્લામેન્ટ, લેજિસ્લેટિવ બોડી અને કોન્સ્ટિટ્યુશનની વાત થઈ હતી. તો એમાં લેજિસ્લેટિવમાં તો સૌથી પહેલાં મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ સ્ટેટ શું છે, તો એ આપણે સ્ટેટને જાણવું પડે. તો સ્ટેટ એ લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરીથી બને. લેજિસ્લેટિવનો મતલબ થાય છે કે લો મેકિંગ, લો કોણ બનાવે છે, કાયદો કોણ બનાવે છે. એક્ઝિક્યુટિવ મતલબ એને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે. અને જ્યુડિશરી એટલે જો કોઈ એને ના માને તો એને કાયદાકીય રીતે એન્ફોર્સ કરાવે છે. બરાબર. સેન્ટ્રલ પાર્લામેન્ટ છે એટલે આપણે દિલ્હીમાં છે, તો એમાં લોકસભા અને રાજ્યસભા આવશે. હવે મંત્રી, આપણે મંત્રી કહીએ છીએ તો મિનિસ્ટર અને સાદા એમપીઝ. તો આ બધી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય એ કેવી રીતે બને છે, લોકસભામાં કેવી રીતે હોય, રાજ્યસભામાં કેવી રીતે હોય. તો લોકસભામાં મેક્સિમમ સીટો 552 અને રાજ્યસભામાં મેક્સિમમ સીટો 250 છે. હાલ 545 અને 245 એ રીતે. આમાં આપણે 543 એમપી ડાયરેક્ટ ઇલેક્ટેડ બાય પીપલ. બરાબર. હવે આમાં કેવું હશે, આમાંથી લોકસભા અને રાજ્યસભામાંથી બંનેમાંથી ભેગા થઈને આ મિનિસ્ટર બનાવશે. આમાં જે પહેલાં લોકસભામાં હતા કે ભાઈ એંગ્લો ઇન્ડિયનને રાખવાના, એ એક કેન્સલ થઈ ગયું છે. અને રાજ્યસભામાં હજી આપણે 12 માણસો જે નોમિનેટેડ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, એનો બેઝ હોય છે આર્ટ, સાયન્સ, લિટરેચર અને સોશિયલ સર્વિસ. જે એક્ઝિક્યુટિવ એટલે જે મિનિસ્ટર હોય છે એ એમપી એટલે એ એમપી જ હોય છે અને એમપીમાંથી એ મિનિસ્ટર બને છે. અને જો ના હોય એમપી તો એમને 6 મહિનામાં એમપી બનવું પડે છે. બરાબર. એના પછી બ્યુરોક્રેસી એટલે કે આપણું બ્યુરોક્રેસી કેવી રીતે ચાલે છે, આખી સિસ્ટમ કેવી રીતે ચાલે છે. તો કોઈ એક મિનિસ્ટર તો હશે પણ એના નીચે એક્ઝિક્યુટિવ માણસો બી હશે. ધારો કે તમે ગવર્મેન્ટમાં લાગ્યા તો તમે બ્યુરોક્રેટ્સ બની ગયા, એ તમે પરમેનન્ટ કહો અને તમે એ વિષયના એક્સપર્ટ બી હો અને તમે પોલિટિકલ બી ના હોય. પણ તમારા ઉપર જે માણસ હોય એ પોલિટિકલ હોય, ટેમ્પરરી, મતલબ 5 વર્ષ માટે હોય. ઠીક છે. ફરીથી રીઇલેક્ટ થાય અને ફરીથી મિનિસ્ટ્રી મળે તો એ આગળ જાય, પણ એ પોલિટિકલ ટેમ્પરરી એક્ઝિક્યુટિવ કહેવાશે. હવે આપણે એવું કહીએ કે ભાઈ આપણે કોઈ હેલ્થ ડૉક્ટર હોય એ જ હેલ્થ મિનિસ્ટર બને, કે કોઈ વધુ જાણકાર હોય કે ભાઈ જેને MBA ફાઇનાન્સ કે એવું કંઈ કર્યું હોય એ ફાઇનાન્સ મિનિસ્ટર બને. તો એવું ના હોય. કેમ? કારણ કે મિનિસ્ટર આર મિનિસ્ટર નોટ બિકોઝ ઓફ દે આર એક્સપર્ટ ઇન ધેર એરિયા, દે આર ધેર બિકોઝ ઓફ દે આર વોઇસ ઓફ પીપલ. એ એના માટે નથી મિનિસ્ટર કારણ કે તે એ વસ્તુના એક્સપર્ટ છે. એ એટલા માટે તમારા ઉપર છે કારણ કે એ લોકોનો વોઇસ છે, લોકોનો પ્રતિનિધિત્વ છે. બરાબર. અને એ મિનિસ્ટર એ પીપલ એટલે માણસોને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. એટલે આ રીતે એક્ઝિક્યુટિવ બોડી આ રીતે હોય. ઉપર સૌથી ઉપર મંત્રી હોય, નીચે બ્યુરોક્રેટ્સ હોય. એના પછી સ્ટેટ લેજિસ્લેટિવ એટલે કે વિધાનસભા. હવે વિધાનસભા અને વિધાન પરિષદ આ બે શબ્દો તમે બહુ સાંભળ્યા છે. તો આપણે ધારો કે ગુજરાત છે તો ગુજરાતમાં ખાલી વિધાનસભા જ છે. બરાબર. તો હવે એને કેવી રીતે કહીશું, આપણે બધા આપણા ત્યાં બધા હોય છે MLA અને અમુક સ્ટેટમાં હોય છે MLA અને MLC, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. અને આનું ફૂલ ફોર્મ થાય MLCનું, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ. આપણે એટલે લેજિસ્લેટિવ એસેમ્બલી હોય અને 6 રાજ્યો એવા છે જેમાં લેજિસ્લેટિવ એસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલ બંનેમાં છે. એક્ઝામ્પલ તરીકે આ રહ્યા યુપી, બિહાર. જો અમે આ રીતે યાદ રાખવા માટે મેં બનાવી બી હતું. યુપી, બિહાર, જો કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા. ઠીક છે. આટલા છે. અને એનું ઇલેક્શન એ પાછળ આવશે, ઇલેક્શનના ટોપિકમાં આવશે કે ભાઈ એનું ઇલેક્શન કેવી રીતે થાય છે, શા માટે થાય છે. તો એમની સિસ્ટમ સેમ જ જેવી છે કે નીચે લોકસભા અને રાજ્યસભા. પણ આમાં એવું નથી હોતું કે રાજ્યસભા જેવી સિસ્ટમ નથી ટૂંકમાં. પણ એમાં નોમિનેટેડ તો હોય છે, પણ એમાં આર્ટ, સાયન્સ, લિટરેચર, સોશિયલ સર્વિસ એન્ડ કોઓપરેટિવ મૂવમેન્ટ, આમાં આ વસ્તુ એડ થાય છે જે રાજ્યસભામાં નથી, કોઓપરેટિવ મૂવમેન્ટ. બરાબર. અને એમાં કેટલા માણસો નોમિનેટેડ કરવા એ નંબર ફિક્સ હોતો નથી. જ્યારે આમાં આપણે લેજિસ્લેટિવ એસેમ્બલીમાં એક માણસે નોમિનેટ કરી શકાય. બરાબર. અને આમાં બી એવું જ હોય. તો આને યુનિકેમરલ કહેવાય.
અને આને કહેવાય બાયકેમરલ, જેમાં એક જ હોય લેજિસ્લેટિવ. આમાં 2 સ્ટેટ કહેવાય, બરાબર. આમાં એક સ્ટેટમાં લેજિસ્લેટિવ એસેમ્બલી બી હોય અને કાઉન્સિલ બી હોય. પછી કોન્સ્ટિટ્યુશન. હવે કોન્સ્ટિટ્યુશન એટલે શું? તો કોન્સ્ટિટ્યુશનનો મતલબ આ તો પાછળ હશે, પહેલાં એ સમજી લઈએ. કોન્સ્ટિટ્યુશન એટલે શું? કોન્સ્ટિટ્યુશન એટલે રૂલ બુક, એક રૂલ બુક જે રીતે દેશ ચાલશે. કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ ફંડામેન્ટલ એન્ડ ઓર્ગેનિક લો ઓફ ધ લેન્ડ ઓફ ધ નેશન દેટ એસ્ટાબ્લિશ ધ કોન્સેપ્ટ, કેરેક્ટર એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ગવર્મેન્ટ. એટલે કોન્સેપ્ટ એટલે ઓર્ગેનિક મતલબ કે કોઈ વસ્તુ ગ્રો થતી હોય કે જે ધીરે ધીરે વધતી જતી હોય, બરાબર. જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન થતા હોય, અમેન્ડમેન્ટ થતા હોય, બરાબર. આપણું કેરેક્ટર કેવું છે, આપણો કોન્સેપ્ટ કેવો છે, તો ભાઈ ગવર્મેન્ટ બનશે તો એ ઇલેક્શનથી બનશે. કેરેક્ટર કેવું છે તો ડેમોક્રેટિક, સોવરેન, સેક્યુલર, સોશિયલ, રિપબ્લિક. ઓર્ગેનાઇઝેશન ઓફ ગવર્મેન્ટ તો એ કેવું છે તો લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ. લેજિસ્લેટર છે એ એક્ઝિક્યુટિવ કેવી રીતે રહેશે. પછી ડિટરમાઇન ધ એક્સટેન્શન ઓફ સોવરેન પાવર. સોવરેન પાવર એટલે કે ભાઈ કોઈ આમ ફૂલ પાવર કોઈના હાથમાં નહીં દેવાનું, તો કોઈની લિમિટેશન એમને બતાવેલી જ છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે બેઝિક સ્ટ્રક્ચરને તમે વાયોલેટ ના કરી શકો લો બનાવતી વખતે ને બધું. એ બધા સોવરેન પાવર બી અંદર આપેલા છે કે ભાઈ તમે આર્ટિકલ 21 ના લઈ શકો. એટલે તમારા ઉપર શું કહેવાય લિમિટેશન બી રાખેલી છે, બરાબર. ટૂંકમાં કહીએ તો ઇટ ઇઝ અ સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ એન્ડ ઓલ અધર્સ લો કસ્ટમ ઇન ઓર્ડર ટુ બી વેલિડ કન્ફર્મ ટુ ધ કોન્સ્ટિટ્યુશન. એટલે બીજા જે લો હશે એ એમને એ સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ છે, બરાબર. અને એ કહે છે કે ભાઈ ઓમનીપોટેન્ટ ઇન અવર કન્ટ્રી ઇઝ પીપલ, કે આપણા દેશમાં સૌથી વધારે પાવરફુલ પીપલ જ છે. અને કોન્સ્ટિટ્યુશન એનું લીગલ ડોક્યુમેન્ટ છે, બરાબર. એના પછી કોન્સ્ટિટ્યુશન. તો કોન્સ્ટિટ્યુશન એમાં શું મતલબ બધા એક્ટો ને બધું અંદર બધા લોઝ એમાં આપેલા છે. એક્ઝામ્પલ તરીકે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, સિટીઝન એક્ટ, સ્પેશિયલ મેરેજ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ, ઇન્ડિયન આઈપીસી, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એ બધા અંદર કોન્સ્ટિટ્યુશનમાં અંદર ઇન્ક્લુડ છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. આપણે એવું ના કહી શકીએ કે આપણે એડોપ્ટ કરેલું એવું બી કહી શકીએ. કેમ? કારણ કે આપણે આઈપીસી, આઈએ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ ને એ બધું આપણે એડોપ્ટ કરેલું છે. આ ઇન્ડિયન પિનલ કોડ હતું એ 1860નું હતું અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ હતું 1872નું હતું. ઠીક છે. એના પછી સેપરેશન ઓફ પાવર. હવે સેપરેશન ઓફ પાવરમાં કેવી રીતે? તો સેપરેશન ઓફ પાવર એટલે જે લેજિસ્લેટિવ એટલે જે લો બનાવે છે, એક્ઝિક્યુટિવ મતલબ જે લોનો અમલ કરાવે છે, અને જ્યુડિશિયલ મતલબ જે કોઈ લો બ્રેક કરે તો એને ડિસ્પ્યુટ સોલ્વ કરે એ, બરાબર. તો એ બધાને આપણે સેપરેટ રાખ્યા છે. કેવી રીતે? કારણ કે બધાના હાથમાં એક જ પાવર ના આવી જાય. એક્ઝામ્પલ તરીકે શાહજહાં હતો, એના જોડે બધા પાવર હતા. એ કાયદો બી બનાવતો હતો, એને એક્ઝિક્યુટ બી કરાવતો અને જ્યુડિશરી બી જાતે જ હતો. તો એને શું કહ્યું કે તાજમહેલ બનાવો, તો એને આદેશ આપ્યો તાજમહેલ બનાવો. તો બધાએ બનાવ્યો, લોકોએ બનાવ્યો તો એને એક્ઝિક્યુટ કર્યો. જ્યુડિશરીએ જ હતું કે બધાના હાથ કાપી મારો, જેને બનાવ્યો તો એના હાથ કાપી માર્યા. તો પેલા હવે પાછા કોના જોડે જવાના કે ભાઈ અમારા હાથ કાપી મારે, તમે ખોટું કર્યું. તો કર્યું ખોટું કોને? શાહજહાં. પણ હવે જ્યુડિશરી બી કોણ જ છે? શાહજહાં. તો એવો માણસ ના હોવો જોઈએ જે જ્યુડિશરી બી એના હાથમાં હોય, લેજિસ્લેટિવ બી એના હાથમાં હોય અને એક્ઝિક્યુટિવ બી એના હાથમાં હોય. એટલે કંટ્રોલિંગ મિકેનિઝમ હોવી જોઈએ. એટલે કે આપણે પેલા જીની જેવું કે જીનીનું કંટ્રોલ મિકેનિઝમ એનો ચિરાગ હતો, બરાબર. તો એ રહેતો ચિરાગમાં જ. તો હવે એને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? તો કોન્સ્ટિટ્યુશન એક પોતે એને કંટ્રોલ કરશે સરકારને, કે ભાઈ સરકાર અમુક વસ્તુ અમુક આર્ટિકલ્સ તમારી જોડેથી ના લઈ શકે. કોન્સ્ટિટ્યુશન શોલ બી મેડ બાય પીપલ. હવે કોઈ કોન્સ્ટિટ્યુશનમાં કોઈ બીજો માણસ કોન્સ્ટિટ્યુશનમાં ચેન્જ ના કરી શકે. કોન્સ્ટિટ્યુશન એ લોકો દ્વારા બનેલા માણસોનું જ લાગુ થવું જોઈએ. ઠીક છે. જ્યુડિશરી ઇઝ પાવરફુલ. જ્યુડિશરી આ કહી શકે કે ભાઈ તમે આ આર્ટિકલ ના હટાવી શકો, આ રાઇટ ટુ પ્રાઇવસી કાં તો
ઇન્ડિપેન્ડન્સને કંઈ વાયોલેશન કરે છે. પછી ઓપોઝિશન પાર્ટી પાવરફુલ હોય તો એ કંટ્રોલ કરી શકે કે ભાઈ તમે આવા બિલ પસંદ ના કરી શકો. ઇલેક્શન કેવી રીતે થવું જોઈએ, બહુ આમ સારી રીતે થવું જોઈએ, કંઈ ફ્રોડ ના થવો જોઈએ, પીપલનો રિપ્રેઝેન્ટેટિવ જ આવવો જોઈએ. પીપલ ઓપિનિયન, અમુક વાર પીપલ ઓપિનિયન બી એવો સારો હોય તો ગવર્મેન્ટને પોતાના નિર્ણયો પાછા ખેંચવા પડે, બરાબર. તો એ રીતે ગવર્મેન્ટને આપણે કંટ્રોલ કરી શકાય કે સેપરેશન ઓફ પાવર, કે ગવર્મેન્ટને પાવરફુલ, જીની જેવું પાવરફુલ એ તો છે જ, પણ આપણે કંટ્રોલ મિકેનિઝમથી આપણે આને કંટ્રોલ કરી શકીએ, બરાબર. એના પછી કોન્સ્ટિટ્યુશનલિઝમ મતલબ ગવર્મેન્ટ ડઝ નોટ રૂલ ઓન ધ પીપલ, ઇટ્સ ગીવ સર્વિસ ટુ ધ પીપલ. એની બાઉન્ડેડ ઇન લિમિટ્સ, ડિફાઇન્ડ વર્ક, રાઇટ ઓફ પીપલ ઓલ્સો ડિફાઇન્ડ, બરાબર. એનો મતલબ શું, સિસ્ટમ જોઈએ પાવર તો છે પણ લિમિટેડ અને ડિફાઇન્ડ પાવર, બરાબર. હવે એમાં જોઈ લો કે કોન્સ્ટિટ્યુશનલિઝમ, હવે પાવર તો આપ્યો પણ એમની આપણે લિમિટેશન બી ફિક્સ કરી દીધી. Constitutionalism having a constitution itself, not a constitutionalism. Constitutionalism means a system having a limited governance setup whose power is not unrestricted and arbitrary. Unlimited governance constraint whose power in one and few hand, which may eventually encourage misuse of power, corruption and encroachment of liberty of common man. Provision which ensure the constitutionalism means include democratically formed constitution, rule of law, separation of power, checks and balance, independent judiciary, having power of judiciary, fundamental rights and public opinion. મતલબ કે સિસ્ટમને જે હોય એ ફૂલ પાવરફુલ ના થઈ જોઈએ, એની લિમિટેશન ડિફાઇન હોવી જોઈએ, બરાબર. ફંક્શન ઓફ કોન્સ્ટિટ્યુશન, ટૂંકમાં કહીએ, કોન્સ્ટિટ્યુશનલિઝમ નોટ ઓનલી પુટ્સ લિમિટ ઓન ધ પાવર ઓફ એડમિનિસ્ટ્રેટર બટ ઓલ્સો રાઇટ્સ ઓફ પીપલ ઓલ્સો, બરાબર. પછી ફંક્શન ઓફ કોન્સ્ટિટ્યુશન રિફ્લેક્ટ ધ આઇડિયોલોજી એન્ડ ફિલોસોફી ઓફ ધ નેશન. It's valid all the law made by the country. It's provide organization framework for the government and defines the interrelation among the various organ of the government. કોન્સ્ટિટ્યુશન હવે વાત થાય છે કોન્સ્ટિટ્યુશન, આ કોન્સ્ટિટ્યુશન પૂરું. હવે એ જે બનાવ્યું હતું આપણે કોન્સ્ટિટ્યુશન, એ કેવી રીતે બનાવ્યું હતું? કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી દ્વારા એ બનાવવામાં આવ્યું હતું. એ કેબિનેટ મિશને કીધું હતું 1946માં. એના લીધે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીનું સર્જન થયું હતું. હવે એમાં ટોટલ 389 મેમ્બર હતા. એમાં 90 મેમ્બર પછી પાકિસ્તાન જતા રહેતા હતા, અને એમાં 389માંથી 296 માણસો એ પ્રોવિન્સમાંથી આવતા હતા, અને 93 મેમ્બર એ પ્રિન્સલી સ્ટેટના હતા, એટલે જે રાજાઓ હોય એ બધાના રિપ્રેઝેન્ટેટિવ હતા, અને 296 હતા એ પ્રોવિન્સો, અંગ્રેજોની પ્રોવિન્સ હતા એમાંથી હતા, બરાબર. અને એમાં વોટિંગ કેવી રીતે થતું હતું? સિંગલ ટ્રાન્સફરેબલ વોટ પદ્ધતિથી થતું. જુલાઈ 1946માં આમનું ઇલેક્શન થયું હતું, અને રિપ્રેઝન્ટેશન હતું એ 1:10 લાખ, એટલે 10 લાખ માણસોએ એક માણસ રિપ્રેઝન્ટેશન કર્યું હતું. આમાં ટોટલ 13 કમ્યુનિટીઓ હતી. હવે આમાં 389 મેમ્બર હતા, એમાંથી 90 પાકિસ્તાન જતા, એટલે 299 માણસો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં હતા. હવે મેન સોર્સ ઓફ કોન્સ્ટિટ્યુશનનો મેન સોર્સ કયો હતો? તો હવે મેન સોર્સમાં પહેલી વાત કરીએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. હવે એના પહેલાં જોઈ લઈએ કે ભાઈ ડ્રાફ્ટિંગ કમિટીમાં 7 મેમ્બર હતા, અને સ્થાપના થઈ હતી 29 ઓક્ટોબર 1947ના રોજ બની હતી, અને ડ્રાફ્ટ એક્ટ રેડી થયો હતો ઓક્ટોબર 1947ના રોજ. હવે એનેક્ટ અને એન્ફોર્સ એ બેમાં બહુ બધા લોકોને કન્ફ્યુઝન થતું હોય. તો જો મેં બી એ રીતે યાદ રાખ્યું કે આપણે પેન્ટ લાવ્યા, એટલે ધારો કે બર્થડે હતો તો આપણે પેન્ટ લાવ્યા 5 દિવસ પહેલાં, પણ આપણે પહેરશું કયા દિવસે? બર્થડેના દિવસે. તો બની ગયું હતું કયા દિવસે? 26 નવેમ્બર 1949ના રોજ. પણ હવે આપણે એને અપનાવ્યું ક્યારે? તો 26 જાન્યુઆરી 1950ના રોજ, બરાબર. તો એનેક્ટિંગ મતલબ આપણે બનાવી દીધું હતું, અને એન્ફોર્સ એટલે એ દિવસે આપણે લાગુ કર્યું, બરાબર. કોન્સ્ટિટ્યુશન લાગુ ક્યારે થયું? તો 26 જાન્યુઆરી 1950, અને બન્યું હતું ક્યારે? તો 26 નવેમ્બર 1949, બરાબર. તો અને હવે આપણે આ જ તારીખ કેમ કરી? કારણ કે
પૂર્ણ સ્વરાજની માંગણી આપણે લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુએ 26 જાન્યુઆરી 1930ના રોજ કરી હતી એના કારણે. બરાબર. હવે મેન સોર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. એમાં કઈ કઈ વસ્તુ હતી? તો ફેડરલ સ્કીમ. ફેડરલ એટલે સ્ટેટ અને યુનિયન બંને પાવરફુલ હોય, બંને લો બનાવી શકે અને બંનેના હાથમાં પાવર હોય. બરાબર. ફેડરલ. પછી ઓફિસ ઓફ ગવર્નર, જ્યુડિશરી, ઇમરજન્સી પાવર, પબ્લિક સર્વિસ કમિશન અને એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ. એ બધું આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી લીધું હતું 1971ના એક્ટમાંથી. પછી યુકે જોડેથી કઈ કઈ વસ્તુ લીધી હતી? તો રૂલ ઓફ લો મેકિંગ પ્રોસેસ, પાર્લામેન્ટ, મતલબ ટૂંકમાં પાર્લામેન્ટને લગતું બધું આપણે યુકે પાસેથી લીધું હતું, કારણ કે આપણે એવામાં આપણા નેતાઓ પહેલાં ઘડાઈ ચૂક્યા હતા. બરાબર. તો રૂલ ઓફ લો મેકિંગ પ્રોસેસ, પાર્લામેન્ટરી સિસ્ટમ, સિંગલ સિટીઝન, પ્રિન્સિપલ ઓફ કેબિનેટ ગવર્નમેન્ટ, રિલેશન બિટવીન એક્ઝિક્યુટિવ એન્ડ લેજિસ્લેટિવ. પ્રેરોગેટિવ રીટ મતલબ કોઈ ચોક્કસ વ્યક્તિને વર્ષ માટે વિશિષ્ટ અધિકાર, મતલબ રાજા માટે વિશિષ્ટ અધિકાર એવી રીતે કે આપણે શું રાષ્ટ્રપતિ અને એમપી હોય એમને માટે થોડાક કાયદા કેવું હોય કે ભાઈ તમે સેશન ચાલતો હોય એટલે કોર્ટમાં હાજર ના થવાનું હોય ને એ બધા થોડોક અમને રાઇટ્સ આપ્યા. બરાબર. યુએસ જોડેથી શું લીધું? મેન વસ્તુ યાદ રાખવાની, ફંડામેન્ટલ રાઇટ્સ, પ્રિએમ્બલ, જ્યુડિશરી રિવ્યૂ, ઇન્ડિપેન્ડન્ટ એન્ડ પાવરફુલ જ્યુડિશરી, ઇમ્પીચમેન્ટ ઓફ પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટનું. પછી વાઇસ પ્રેસિડન્ટ ઇઝ અ એક્સ ઓફિશિયો ચેરમેન ઓફ અપર હાઉસ. પછી પ્રેસિડન્ટ ઇઝ અ ચીફ ઓફ આર્મ ફોર્સ, પ્રોસેસ ઓફ રિમૂવિંગ ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ જજીસ. બરાબર. આ વસ્તુ આપણે લીધું યુએસથી. આયર્લેન્ડ, ઇલેક્શન ઓફ પ્રેસિડન્ટ એન્ડ ડીપીએસપી અને નોમિનેટેડ મેમ્બર ઇન રાજ્યસભા. જર્મની જોડેથી લીધું આપણે સસ્પેન્શન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ એટ ઇમરજન્સી ટાઈમ. હવે કેનેડા જોડેથી આપણે લીધું હતું. ટૂંકમાં આપણે યાદ રાખી દેવાનું કે કેનેડાનું કેવી રીતે થયું કે એક રાજ્ય હતું. હવે એને ચલાવવું કાઠું પડતું હતું એટલે નાના નાના ભાગ પાડી દીધા અને પછી બધાને ઇન્ડિપેન્ડન્ટ પાવર બી આપી દીધો કે ભાઈ તમે ચલાવજો. એ રીતે આનું સર્જન થયું. બીજું અમેરિકાનું કેવું થયું, બહુ બધા નાના નાના રાજ્યો હતા એ એક થઈ ગયા અને એનું સર્જન કર્યું. આઈડિયા આવે તમને કે કેવી રીતે? આર્યા અલગ અલગ દરજ્જો આપ્યો કે ભાઈ તમે અલગ અલગ કહી દો કે ભાઈ તમે આ સાચો, આ સાચો, આ સાચો, કારણ કે એક યુનિટરી કંટ્રોલ નહોતો, ના રહી શકે એવું હતું. અને અમેરિકામાં કેવું હતું, બધા ભેગા થયા અને પછી એમને યુનિટી કરી. બરાબર. તો એમાં કેવું હોય, ફેડરેશન વિથ સ્ટ્રોંગ સેન્ટર, એટલે આમાં સ્ટ્રોંગ સેન્ટર હોય, ફેડરેશન વિથ સ્ટ્રોંગ સેન્ટર. અને પેલામાં શું હતું, ફેડરલ સિસ્ટમ. બરાબર. પણ આમાં ફેડરલ આમાં નહીં આવતું, ફેડરલ સિસ્ટમ સ્કીમ આવશે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટથી જ આપણને મળી હતી. ફેડરેશન વિથ સ્ટ્રોંગ સેન્ટર મતલબ યુનિટરી બાયસ ટૂંકમાં કહી શકાય. એડવાઇસરી જ્યુરિડિક્શન ઓફ સુપ્રીમ કોર્ટ, રેસિડ્યુઅલ પાવર વિથ સેન્ટર. હવે રેસિડ્યુઅલ પાવર શું એ પાછળ આવશે કે ભાઈ પાવર કે રેસિડ્યુઅલ પાવર કોને કહેવાય. અપોઇન્ટમેન્ટ સ્ટેટ ગવર્નર બાય સેન્ટર, ગવર્નરની સિલેક્શન કરશે સેન્ટ્રલ દ્વારા. ઓસ્ટ્રેલિયા, તો ઓસ્ટ્રેલિયા જોડે આપણે કન્કરન્ટ લિસ્ટ, ફ્રીડમ ઓફ ટ્રેડ, જોઈન્ટ સિટિંગ ઓફ 2 હાઉસ, લોકસભા અને રાજ્યસભાનું અમુક જોઈન્ટ બેઠક થાય છે એ આપણે ઓસ્ટ્રેલિયા જોડેથી લીધું એવી સિસ્ટમ. યુએસએસઆર જોડેથી ફંડામેન્ટલ ડ્યુટીઝ, આઇડિયલ ઓફ જ્યુડિશરી, સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ જસ્ટિસ ઇન પ્રિએમ્બલ. ફ્રાન્સ જોડેથી રિપબ્લિક કોન્સેપ્ટ, રિપબ્લિક મતલબ હેડ ઓફ ધ પીપલ ઇઝ નોટ અ રાજા, સમજી લો. એ હેડ ઓફ ધ પીપલ ઇઝ ઓલ્સો ઇલેક્ટેડ પર્સન. બરાબર. એને કહેવાય રિપબ્લિક કોન્સેપ્ટ. પછી આઇડિયલ્સ ઓફ લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટી ઇન પ્રિએમ્બલ. સાઉથ આફ્રિકા જોડેથી લીધું વોટિંગ ઓફ 2/3 મેજોરિટી. જાપાન જોડેથી લીધું પ્રોસિડ્યુઅર ઓફ વર્કિંગ ઓફ સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટનું વર્કિંગ કેવી રીતે થશે એ લીધું. એના પછી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીને આમાં લખેલું કે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી કેવી રીતે, ભાઈ કેબિનેટ મિશન પ્લાન્ટ હતું એનાથી એક કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી તો ફોર્મ થઈ ગઈ. 9 ડિસેમ્બરના રોજ 9 ડિસેમ્બર 1946ના રોજ મળ્યા. એ ટાઈમે જે ફ્રેન્ચ ટ્રેડિશન પ્રમાણે આપણા સૌથી પહેલાં પ્રેસિડેન્ટ બન્યા ટેમ્પરરી એ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા બન્યા.
જો આવી રીતે ક્વેશ્ચનમાં યુપીએસસીમાં પૂછે, એકવાર મેં બી પૂછાયેલું હતું કે ફર્સ્ટ પ્રેસિડન્ટ ઇઝ રાજેન્દ્ર પ્રસાદ, તો નહીં, ટેમ્પરરી પ્રેસિડન્ટ પહેલાં કોણ હતું? સચ્ચિદાનંદ સિન્હા, પહેલી બેઠકમાં 9 ડિસેમ્બર 1946માં. પછી સેકન્ડ મિટિંગ થઈ તો 11 ડિસેમ્બર 1946માં રાજેન્દ્ર પ્રસાદ એ બની ગયા પ્રેસિડન્ટ, બીકમ અ પ્રેસિડન્ટ પરમેનન્ટ, બરાબર. પછી ફર્સ્ટ સેશન થયું, આ મિટિંગ હતી, હવે સેશન થયું, તો કોન્સ્ટિટ્યુશન બનાવવાનું સ્ટાર્ટ થયું અને રિઝોલ્યુશન પાસ થયું, નો બડી કેન ડિસ્ટ્રોય અસ એક્સેપ્ટ અસ, અને ત્યારથી આપણું સોવરન ફીચર્સ આવ્યું. અને બીજું એના પછી આપણને ફૂલ સોવરેનિટી ક્યારે મળી? તો ફૂલ સોવરેન માટે 15 ઓગસ્ટ 1947 આપણે ફૂલ સોવરેન થઈ ગયા, બરાબર. આપણે આ ટાઈમે બી ફૂલ સોવરેન ના કહેવાય, કારણ કે આપણે બ્રિટિશરો જ્યારે ઈચ્છે ત્યારે આપણને હટાવી શકે એવું હતું, બરાબર. પછી ક્વેશ્ચન જે પૂછાઈ ગયેલો અને પૂછાય બી છે, વાય ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ વેરી લેન્ધી. તો મતલબ આપણે લખી શકાય કે મતલબ એનો કોર જે 1935માં લેવામાં આવ્યો હતો એ ખુદ જ બલ્કી હતો. પછી આપણે ફંડામેન્ટલ રાઇટ્સ તો આપેલા, પણ એની લિમિટેશન બી લખી, પણ અમેરિકામાં એ લિમિટેશન નથી લખી. પછી બેઝિક ઇસ્યુ યુનિયનના, ડાયવર્સિટી, અમેન્ડમેન્ટ્સ, ડાયરેક્ટ ડીપીએસપી, ફંડામેન્ટલ રાઇટ્સ, બધું આપણે અંદર લખી શકાય. એ ક્વેશ્ચન એકવાર આખો સિલેબસ પતી જાય એવું આશા ના રાખતા કે પછી જ લખવાનું ચાલુ કરશું. સ્ટાર્ટ કરી જ દેજો લખવાનું, તો શું પાછળથી લખવાની પ્રેક્ટિસ રહે, બરાબર. તો આ રીતે આમાં હજી કોન્સ્ટિટ્યુશન હજી પૂરું નથી થયું, પણ આમાં મોસ્ટલી કવર થયું સિસ્ટમ ઓફ પાર્લામેન્ટ, એક્ઝિક્યુટિવ બોડી, લેજિસ્લેટિવ બોડી ઇન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ, Constitution enacting, Constitution, separation of power, Constitution, function of Constitution, main source of Constitution and sovereign features. ચલો, અને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે આ મેલ આઈડી ઉપર મને પૂછી શકો છો.